આ તરફ સુરતનું સર્કિટ હાઉસ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। સર્કિટ હાઉસમાં હવે હેલ્મેટ ચોર પેઠા હોય તેવું લાગી રહ્યું છે। સર્કિટ હાઉસમાં જે પણ મુલાકાતીઓ આવે છે તેમનું હેલ્મેટ ચોરીને કેટલાક ચોરો ફરાર થઈ ગયા। કેટલાક અસામાજિક તત્વો અહીંયા પડ્યા રહેતા હોવાની રાવ પણ ઉઠી છે। સર્કિટ હાઉસની સલામતી સામે પણ સવાલ ઉભા થયા છે। સર્કિટ હાઉસના જે મેનેજર છે જિગ્નેશ પટેલ તેમની બેદરકારી સામે આવી છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે, જણાવશો કે આખરે મેનેજરની હાજરી છે, સીસીટીવી છે, તો પછી ચોરી થઈ કઈ રીતે? પ્રીતિ, સુરતમાં સૌથી સુરક્ષિત ગણાતા સર્કિટ હાઉસમાં હેલ્મેટ ચોર સક્રિય થયો છે। રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન, સાંસદ, ધારાસભ્યો જ્યાં અવર જવર કરતા હોય છે સર્કિટ હાઉસમાં પાર્કિંગમાંથી મુલાકાતીનું હેલ્મેટ ચોરી થયાની ઘટના સામે આવી છે। અગાઉ પણ આપણે જોયું હતું સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું હતું। સર્કિટ હાઉસ જે સુરતનું છે તેના મેનેજર જિગ્નેશ પટેલની બેદરકારીના કારણે સર્કિટ હાઉસના આબરૂના લીલા ઉડી રહ્યા છે। અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એક ચા માટે કલાકો સુધી રજમાડ કરવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ પીએમ મોદીના આગમન પહેલા સુરત શહેરના પ્રથમ નાગરિક રૂમને જે મેયર હોય છે તેમને રૂમની ચાવી માટે પોણો કલાક ઉભો રાખવામાં આવ્યો હતો અને હવે હેલ્મેટ ચોરની આખી ઘટના સામે આવી છે। કેટલાક અસામાજિક તત્વો સર્કિટ હાઉસમાં આખો દિવસ પડ્યા પાછળ રહેતા હોવાની પણ રાહ ઉઠી રહી છે। જી, આભાર આઝમ તમામ વિગતો માટે।